તો વિનોદ મંગલ પાંડે એની જોડે ઝઘડો કરે છે કે તું મારા લોટાને અડ્યો, મારા લોટો અભડાઈ ગયો, મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, તને ખબર નથી પડતી? આ બ્રાહ્મણના લોટાને તું અડે છે, મહાર કોમનો માણસ થઈને, પછાત કોમનો માણસ થઈને આ લોટા અડી ગયો. ત્યારે મહાર કોમના વ્યક્તિએ મંગલ પાંડેને કહ્યું કે તમારા લોટાને અડવાથી તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. તો જ્યારે તમે તમારી બંદૂકની અંદર કારતૂસ લગાવો છો, કારતૂસ નાખો છો, ત્યારે જે કારતૂસની કોથળી હોય છે એ કોથળી ઉપર ગાયનું રક્ત, ગાયનું લોહી લગાડ્યું હોય છે અને ડુક્કરની ચરબી લગાડી હોય છે, અને તમે આ જે કોથળી છે એ તમારા મોંથી તોડો છો, ત્યારે તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જતો નથી. સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આપણે 14 એપ્રિલ 2024ના દિવસથી આંબેડકર દર્શન નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, અને આ ચેનલ શરૂ કર્યા પછી ઘણા બધા મિત્રોનો સારો પ્રતિભાવ મળ્યો છે, જેનાથી અમારું, ખાસ કરીને મારું મોટિવેશન ખૂબ વધ્યું છે. આ આંબેડકર દર્શન ચેનલ શરૂ કરવા માટે રમેશભાઈ કાપડિયા અને એમના દીકરા પ્રદીપ કાપડિયા એમને પણ ખૂબ રસ લીધો, જેના કારણે પણ મારું મોટિવેશન ખૂબ વધ્યું છે. આ ચેનલનો પહેલો એપિસોડ આપણે જોયો, આજે બીજા એપિસોડ તરફ જઈ રહ્યા છીએ. આ બીજા એપિસોડમાં મારે વાત એ કરવાની છે કે આપણે જ્યારે બસમાં કે કોઈ જગ્યાએ જતા હોય અને બાજુમાં કોઈ બેઠું હોય અને ચહેરાથી કે દેખાવથી એ કોણ છે ખબર ના પડે, તો સામે પૂછે છે, આપ કેવા, તમારી નાત શું છે, આ જાતનું પૂછતા હોય છે. જેથી ભારતની અંદર જે જ્ઞાતિ પ્રથા છે એ જ્ઞાતિ પ્રથાની ગંધ આવે છે. જ્યારે તમને કોઈ પૂછે કે તમે કોણ, તમે કેવા, તમારી નાત શું, તો આ સંજોગોમાં મેં ઘણા મિત્રોને પૂછ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ કઈ નાતના હતા. સવર્ણ મિત્રોને પૂછ્યું, મુસ્લિમ મિત્રોને પૂછ્યું કે બાબા સાહેબ કઈ નાતના હતા. તે લોકો બાબા સાહેબની નાતની ખબર નહીં, પણ એમ કે પછાત જાતિના હતા, દલિત હતા, કોઈ કોંગ્રેસની વિચારધારાવાળા હોય તો કે એ હરિજન હતા. એટલે તમે જુઓ કે બાબા સાહેબ જે આટલી મોટી પર્સનાલિટી માટે પણ એ દલિત હતા, પછાત હતા, એ રાતની એમની એ કઈ નાતના હતા એના અનુસંધાનમાં આવા જવાબ મળે. નવાઈની વાત તો એ છે કે કોઈ દલિત સમાજના વ્યક્તિને પૂછીએ આપણે કે બાબા સાહેબ કઈ નાતના હતા. દલિત સમાજના અમુક લોકોએ કે બાબા સાહેબ તો ચમાર કોમ્યુનિટીમાંથી આવતા હતા. બીજા બે ચાર જણને પૂછ્યું હોય તો એ કે બાબા સાહેબ તો વણકર સમાજમાંથી આવતા હતા. એટલે તમે જુઓ કે દલિત સમાજના લોકોને પણ ખબર નથી બાબા સાહેબ કઈ નાતના હતા. સવર્ણ કોમ્યુનિટી, મુસ્લિમ, ક્રિશ્ચિયન કોમ્યુનિટી, બીજી કોમ્યુનિટીને ખબર ના હોય કે કઈ નાતના હતા, પણ દલિત સમાજના લોકોને પણ ખબર નથી કે કઈ નાતના હતા. અમદાવાદના બાપુનગર વિસ્તારની આવેલ પંચશીલ બુદ્ધ વિહાર, ત્યાંના લોકોને જ્યારે મેં પૂછ્યું કે બાબા સાહેબ કઈ નાતના હતા, ત્યારે મરાઠી લોકોએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર અમારી મહાર જ્ઞાતિના હતા. બૌદ્ધ લોકો બહુ સારી રીતે જાણતા હતા કે બાબા સાહેબ મહાર જ્ઞાતિના હતા. તો વિચાર કરો કે બાબા સાહેબ એક એવી મહાર જ્ઞાતિમાંથી આવતા હતા, એ મોટા ભાગના લોકોને ખબર નહોતી. હવે તમે જુઓ કે મહાર જે કોમ્યુનિટી છે, મહાર જાત, મહાર જ્ઞાતિ, મહાર કોમ,
એ વિશે આપણે આજે વાત કરવા માગીએ છીએ. મહાર શબ્દ તમે જો કે મહારાષ્ટ્ર જે નામ છે એમાં મહાર છે. મરાઠી શબ્દની અંદર પણ મરાઠ એ શબ્દ આવે છે. એટલે મહારાષ્ટ્રની અંદર મહાર કોમ્યુનિટી બહુ મોટા ગજાની કોમ હતી. મહાર કોમ એ બહુ લડાયક કોમ હતી. મહાર કોમ એ બહુ જ વિશ્વાસુ વફાદાર કોમ હતી. મહાર કોમ એ જ્યારે કોઈને સમર્પિત થાય, કોઈ ડેડિકેટેડ થાય તો એ ક્યારે પણ એનાથી એમને વિશ્વાસઘાત ના કરે. મહાર કોમ બહુ બુદ્ધિશાળી કોમ હતી. મહાર કોમ એ પ્રગતિશીલ વિચાર ધરાવતી કોમ હતી. ખાલી પુરુષો નહીં, મહારના પુરુષો નહીં, મહારની સ્ત્રીઓ પણ એટલી શક્તિશાળી હતી. એટલે મહાર કોમ્યુનિટીની જ્યારે વાત કરવા માગું છું તો મહારાષ્ટ્રની જે તમે ઇતિહાસમાં જાઓ તો મહારાષ્ટ્રના જે શાસકો હતા એ મહારો હતા. મહારાષ્ટ્રના જે રાજાઓ હતા એ મહાર હતા. તો વિચાર કરો કે મહાર કોમ્યુનિટી કેવી હશે, કે મહારાષ્ટ્રના શાસક હોય, મહારાષ્ટ્રના રાજા હોય. એટલે મહારાષ્ટ્રની જે મહારાષ્ટ્રની મહાર કોમ છે એ મહારાષ્ટ્રની એ મૂળ નિવાસી કોમ હતી કે જે રાજ કરતી હતી મહારાષ્ટ્ર પર. એવી આ મહાર કોમમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવતા હતા. તમે વિચાર કરો કે આ મહાર કોમ્યુનિટી આટલી બધી સરસ હતી કે પછી લડાયક હતી, ડેડિકેટેડ, સમર્પિત હતી, વિશ્વાસુ હતી. એવી કોમને એના કોઈ દાખલા છે આપણી પાસે? તો એના અસંખ્ય દાખલા છે. એમાંના થોડા દાખલા હું તમને કહીશ કે તમે ઇતિહાસના ઊંડાણમાં જાઓ તમે તો શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ એનું છત્ર જો ટકી રહ્યું હતું જે તે મહાર કોમ્યુનિટીના કારણે, મહાર કોમના કારણે છત્રપતિ નું છત્ર ટકી રહ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસમાં તમે જાઓ તો તમને લાગશે કે મહાર કોમ્યુનિટીએ એમને કેટલી મદદ કરી છે. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે એમને અફઝલ ખાન સાથે જ્યારે એમનો ભેટો થાય છે એ વખતે અફઝલ ખાન શિવાજી મહારાજને મારી નાખે એ રીતની વ્યવસ્થા કરીને આવેલા. ત્યારે જીવો નામનો મહાર એમને શિવાજી મહારાજે ચેતવી દીધા કે આ અફઝલ ખાન તેમને મારી નાખશે. છત્રપતિ શિવાજી મહારાજ બચી ગયા તો એનો મોટો જો જસ જતો હોય તો જીવાનો જસ જાય છે. એટલે જીવો એ મહાર હતો. ત્યાં તો એવું કહેવાય છે મહારાષ્ટ્રમાં તો જીવો ના હોત તો શિવો ના હોત. એટલે તમે જુઓ કે મહાર કોમ્યુનિટીની હું વાત કરવા માગું છું કે જે છત્રપતિ શિવાજી મહારાજની એમને ટકાવી રાખ્યા હોય, એમનો જીવ બચાવ્યો હોય. એટલું જ નહીં, શિવાજી મહારાજના દીકરી સખુબાઈ એના લગ્ન કર્યા હતા તો એમને બહુ તકલીફ પડતી એમના સાસરીમાં. તો એમને સાચવવાનું કામ એ આ મહાર કોમ કરતા હતા. કંઈ બી તકલીફ પડે તો સખુબાઈ મહાર લોકોને બોલાવે ને મહારને એમને મદદ કરે. એટલે સખુબાઈને એવું થઈ ગયું કે આ મહાર લોકો એ મારા ભાઈ બરાબર છે. એટલે એમને આખી મહારાષ્ટ્રની મહાર કોમને પોતાના ભાઈ માન્યા. અને ભાઈ માને એટલું નહીં, એમને એમની અટક, ભોંસલે અટક આ મહાર લોકોને આપી. આજે જે મહારોની જે ભોંસલે અટક છે એ સખુબાઈના કારણે છે. તમે જુઓ કે આ મહાર લોકો કેટલું મોટું કામ કરી ગયા છે. શિવાજી મહારાજની વાત કરીએ આપણે. બીજી વાત તમને કરું કે 1857ની અંદર સ્વાતંત્ર્ય ચળવળ, એમાં મંગલ પાંડે જ્યારે એકવાર લોટો લઈને ઊભા હતા અને એ વખતે એક મહાર એ લોટાને અડી જાય છે. તો મંગલ પાંડે એની જોડે ઝઘડો કરે છે કે તું મારા લોટાને અડ્યો, મારા લોટો અભડાઈ ગયો, મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, તને ખબર નથી પડતી? આ બ્રાહ્મણના લોટાને તું અડે છે. મહાર કોમનો માણસ થઈને, પછાત કોમનો માણસ થઈને આ લોટા અડી ગયો. ત્યારે મહાર કોમના વ્યક્તિએ મંગલ પાંડેને કહ્યું
કે તમારા લોટાને અડવાથી તમારો ધર્મ ભસ્ત થઈ જાય છે, તો જ્યારે તમે તમારી બંદૂકની અંદર કારતૂસ લગાવો છો, કારતૂસ નાખો છો, ત્યારે જે કારતૂસની કોથળી હોય છે એ કોથળી ઉપર ગાયનું રક્ત, ગાયનું લોહી લગાડેલું હોય છે અને ડુક્કરની ચરબી લગાડી હોય છે, અને તમે આ જે કોથળી છે એ તમારા મોંથી તોડો છો, ત્યારે તમારો ધર્મ ભસ્ત થઈ જતો નથી અને મારા અડવાથી તમારો લોટો ભસ્ત થઈ જાય છે. શરમ આવી જોઈએ તમને. અને મંગલ પાંડેને એને બરાબર લાગી આવ્યું, અને એ મંગલ પાંડેને જે લાગ્યું આવ્યું એનાથી જે 1857નો જે સ્વતંત્ર જે ચળવળ જે બળવો થયો, એ બળવા માટે પણ આ મહારને જે એમને હાડોહાડ જે વાત કરી લાગી આવ્યું, અને લાગી આવવાથી સ્વાતંત્ર્ય ચળવળ શરૂ થઈ. એટલે મહાર કોમ્યુનિટીની વાત તમને કરો છો. આ મહાર કેવી તમે લડાયક કોમ છે. મહાર કોમની બીજી વાત કરીએ તમે કે દિલ્હી જ્યારે વિદ્રોહી લોકોના નેજા હેઠળ આવી ગયું, વિદ્રોહી લોકો એમાં દિલ્હીને હડપ કરવા લાગ્યા, એ વખતે મહાર કોમ્યુનિટીના લોકોએ દિલ્હીને બચાવ્યું, અને દિલ્હીને છોડાયું. અને એનો દિલ્હીની અંદર તમે જાઓ તો દિલ્હીની અંદર આ મહારોના નામ લખેલા છે. મહારો તમે દિલ્હીને ચાર દરવાજા છે, એ દરવાજા ઉપર નામ લખેલા છે. એ મહારોની આ કામ છે. મહારોએ દિલ્હીને બચાવ્યું. મહારોની બીજી તમને વાત કરું, જ્યારે અફઘાનિસ્તાનમાં અફઘાનો અને અંગ્રેજો જ્યારે યુદ્ધ થયું ત્યારે કુરબાની આપવાનું કામ કોઈ કર્યું હોય તો મહાર લોકોએ કરેલું. મહાર લોકોની આપણે વાત કરીએ, મહાર લોકો કેટલું મોટું કામ કર્યું છે. કેવા મહાર લોકો કેવા હશે કે જે મહારાષ્ટ્રના શાસક હતા, મહારાષ્ટ્રના મૂળ નિવાસી હતા, એવા જે મહાર લોકો હતા, એ મહાર લોકોના વંશમાંથી બાબા સાહેબ આંબેડકર આવતા હતા. એટલે આપણા માટે ગૌરવની વાત કહેવાય કે બાબા સાહેબ જેવા વ્યક્તિ એ મહાર કોમ્યુનિટીમાં આવતા હતા. આ આપણે ઇતિહાસમાં યાદ રાખવા જેવું છે કે મહાર કોમ્યુનિટી એ લડાયક કોમ્યુનિટી હતી. મહાર કોમ્યુનિટી એ વફાદાર કોમ્યુનિટી હતી. મહાર કોમ્યુનિટી એ ડેડિકેટેડ સમર્પિત કોમ્યુનિટી હતી. લડાયક, સમર્પિત, વિશ્વાસુ આવી કોમ્યુનિટીમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવતા હતા. આપણને બહુ આનંદ થવો જોઈએ, ગૌરવ થવો જોઈએ કે બાબા સાહેબ આંબેડકરને જ્યારે આજે આપણે આટલું બધું માનીએ છીએ, પૂજીએ છીએ, બાબા સાહેબનું નામ બોલીએ, જય ભીમ બોલીએ છીએ, બાબા સાહેબ નામ એમનું માન સન્માન આપીએ છીએ, ત્યારે એમના વંશની આપણે વાત કરવી પડે. આ વંશની વાત કરીએ. બીજું તમને કહું કે જ્યારે કોરેગાંવનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જે બાજીરાવ, પેશવા બાજીરાવ બીજા, એની સામે બ્રિટનની જે કંપની હતી જે અહીંયા ભારતની અંદર આવેલી, એ લોકોની જોડે યુદ્ધ થયું. એ વખતે જે કંપની સરકારની સાથે યુદ્ધ થયું બાજીરાવ બીજાની એની છાવણી જોડે, એમના લોકો 25,000 એમના લશ્કરના હતા, અને એ વખતે કંપની સરકાર પાસે ફક્ત 500 જ મહાર હતા, અને 500 મહારે એનું યુદ્ધ જીતી આપેલું. અને એ યુદ્ધ આજે પણ બધાને યાદ છે. તો એ મહારોની જે લડાયકતા હતી, મહારોની સમર્પિત ભાવના હતી, એ અંગ્રેજોની સાથે રહ્યા અને એમને પેશવા બાજીરાવને હરાવ્યા. તો આ જે મહારોની વાત કરું છું, એ મહાર કોમ્યુનિટી એટલી બધી મજબૂત કોમ્યુનિટી, અને એમાંથી બાબા સાહેબ આવતા હતા. તો પછી આપણને વિચાર આવે કે આટલી મોટી જે વાત આપણે જે મહારની કરી રહ્યા છીએ, મહાર આટલા બધા શક્તિશાળી હતા, તો મહાર લોકોની પડતી કેવી થઈ? મહારોની પડતી માટે એવું કહેવાય છે કે તેના 3 કારણો હતા. એક કારણ એ હતું કે મહારોની જ્યારે સત્તા હતી ત્યારે કણબીઓ એમની પર આક્રમણ કર્યું. કણબીઓના આક્રમણથી મહાર હારી ગયા, અને આ કણબીઓની ઉપર બ્રાહ્મણો, મારવાડીઓ અને ગુર્જરોએ એમની પર આક્રમણ કર્યું, અને એ બ્રાહ્મણ લોકો સત્તા પર આવ્યા, અને સત્તા પર આવવાથી આ મહાર લોકો ગુલામ બન્યા. પહેલું કારણ એ હતું. બીજું કારણ એ હતું કે ભારતની અંદર આર્યો આવ્યા, અને આર્યો આવીને આ મહારો સામે યુદ્ધ કર્યું અને મહારોને હરાવ્યા. આટલા બધા શક્તિશાળી હોવા છતાં પણ એ હાર્યા. તો એ આર્યોના કારણે હાર્યા, અને એના કારણે મહારો આર્યોના ગુલામ બન્યા. ત્રીજું કારણ હતું કે બાબા સાહેબે લખ્યું છે, બાબા સાહેબે અનટચેબલના પુસ્તકમાં લખ્યું છે
કે આજના જે બધા દલિત સમાજના અસ્પૃશ્ય સમાજના લોકો છે એ લોકો ગઈકાલના બૌદ્ધ છે. એટલે આખા ભારતની અંદર બૌદ્ધનું શાસન હતું. આખા ભારતની અંદર ચારે ચક્રવર્તી અશોક રાજાનું શાસન, એ પછી એમના જે વંશજો આવ્યા એમનું શાસન હતું. અને આખા ભારતની અંદર વર્ષો સુધી બૌદ્ધોનું શાસન હતું. અને એ બૌદ્ધોના શાસનની અંદર આ બૌદ્ધો બધા એ એક જમાનાના મહારો હતા અને બૌદ્ધ બનેલા હતા. એ બૌદ્ધોને જ્યારે એમની પુષ્યમિત્ર સિંહ નામના એ બ્રાહ્મણે જ્યારે સત્તા સ્થાને આવ્યા અને બૃહદ્રથ નામના એ જે બૌદ્ધ રાજા હતા એમને જ્યારે હત્યા કરવામાં આવી અને પુષ્યમિત્ર સિંહનું શાસન આવ્યું, બ્રાહ્મણનું શાસન આવ્યું, ત્યારે આ જે બૌદ્ધો હતા એમને ગુલામ બનાવ્યા, એમને અસ્પૃશ્ય બનાવ્યા. એટલે એ જે મહારો હતા એ મહારો બૌદ્ધો તરીકે જે હતા એ લોકો ગુલામ બન્યા. એટલે 3 કારણોથી મહાર લોકો ગુલામ બન્યા. મહારનો જે વંશ ચાલુ હતો એ જોતાં મહારો આટલા શક્તિશાળી છતાં પણ કાળક્રમે ત્રણ કારણોથી આ મહાર લોકો ગુલામ બન્યા. થેન્ક યુ.